અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને તો રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે। પાલનપુર 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે, જ્યારે ગાંધીનગરમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। જ્યારે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 13.4 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેરાવળમાં 16.2 ડિગ્રી, તો સુરતમાં પણ 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે રાજ્યમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે। ડિસેમ્બર માસમાં ઠંડી ખૂબ વધારે હોય છે, જેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। તાપમાનમાં સતત ઘટાડો નોંધાવા લાગ્યો છે। જોકે આગામી દિવસમાં ગાત્રો થીજાવતી ઠંડી પણ પડશે। અમદાવાદ શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે। ગાત્રો થીજાવતી ઠંડી આગામી 2 દિવસમાં પણ વધુ પડવાની શક્યતાઓ રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ નલિયા, અમદાવાદ સહિતમાં પણ ઠંડીનું જોર વધવાનું છે। ઉત્તર અને પશ્ચિમના પવનોની દિશાના બદલાવને કારણે રાજ્યમાં આગામી દિવસમાં પણ ઠંડી વધે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। જોકે અમદાવાદ શહેરમાં પણ ગાત્રો થીજાવતી ઠંડી તો પડી રહી છે, પરંતુ શહેરીજનો છે તે હીટ એન્ડ ફિટ રહેવા માટે પણ મોર્નિંગ વોકર્સનો પણ ગાર્ડનોમાં જમાવડો છે તે જોવા મળી રહ્યો છે, અને લોકોમાં પણ એક એક્સરસાઇઝ પણ કરતા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ એક ઠંડીને લઈને પણ આઉટડોર જે ગેમ હોય છે તે પણ લોકો રમતા નજરે પડે છે। મેડમ, ઠંડી પડી રહી છે અમદાવાદમાં, અમદાવાદીઓ કેવી રીતે ઠંડીની પણ મજા માણી રહ્યા છે? हाँ, बहुत मज़ा आता है। थोड़ी थोड़ी ठंडी पड़ती है, बहुत ज़्यादा नहीं पड़ती है दिल्ली के जैसे, तो हमें इस ठंडी में बहुत आनंद आता है। लोगों को कितना हेल्थ कॉन्शियस रहना चाहिए ठंडी के मौसम में? लोगों को थोड़ा एक्टिव रहना चाहिए। सुबह वॉक करने के पहले थोड़ा जैसे जो ओल्ड वंस हैं उनको थोड़ा सा कॉशियस रहना चाहिए, क्योंकि ठंडी में सुबह सुबह थोड़े से डेंजरस हो जाता है, कभी कभी ज़्यादा रहता है। तो अदरवाइज एक्सरसाइज करनी चाहिए, गर्म कपड़े पहनने चाहिए, अच्छा अच्छा खाना खाना चाहिए, पौष्टिक। જરૂર, એટલે પૌષ્ટિક આહારની સાથે સાથે હેલ્થ કોન્શિયસ પણ સૌ કોઈએ થવું જોઈએ। અને સાથે જ અમદાવાદ સહિતના રાજ્યભરમાં ઠંડીનો કહેર છે તે વધ્યો છે। સાથે જ તમામ વિસ્તારોમાં પણ ઠંડીની અસર છે તે વર્તાઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ શહેરીજનો ઠંડીની મજા માણતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।